ફરી એક વખત વાત કરીશું સુરેન્દ્રનગરની અહીં ખનીજ ચોરી સામે કાર્યવાહી કરવામાં આવી છે। વઢવાણ નજીક રોયલ્ટી વગર ખનીજ વહન કરતા અનેક ડમ્પરને ઝડપી લેવાની કાર્યવાહી કરવામાં આવી છે। કટારિયા ચેકપોસ્ટ પાસે પણ ઓવરલોડ ખનીજ ભરેલા કુલ 3 ડમ્પર પકડી પડાયા છે। કુલ મળીને 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। ખાણ અને ખનીજ વિભાગની ટીમોએ સતત દરોડા કરી આ કાર્યવાહી કરી છે। આજ અંગે વધુ વાત કરીશું। સાંતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી સામે કાર્યવાહી કરવામાં આવી છે, શું વિગત મળી રહી છે કાર્યવાહીને લઈને? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે। ત્યારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ હોય, પોલીસ વિભાગ હોય અને વહીવટી તંત્ર હોય, હાલ ખનીજ ચોરી ઉપર દરોડા પાડી રહ્યા છે। ત્યારે આજે મોડી રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નજીકથી આજે ગેરકાયદેસર રોયલ્ટી પાસ પરમિટ વગર જે પસાર થતું ડમ્પર છે તે ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે। આ ઉપરાંત જે સુરેન્દ્રનગરના અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર કટારિયા ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, ત્યાં પણ સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। કટારિયા ચેકપોસ્ટ નજીક 3 જેટલા ડમ્પરો છે તે ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે। ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે ખોદકામ તો કરવામાં આવી રહ્યું છે। કાર્બોસેલ હોય, બ્લેક ટ્રેપ હોય, રેતી હોય, સિલિકા હોય અને પથ્થરની સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ચોરી કરવામાં આવી રહી છે। આ જે સુરેન્દ્રનગર જિલ્લાનો પેટાળ વિસ્તાર છે ત્યાંથી બ્લેક ટ્રેપ મળી આવે છે, કાર્બોસેલ પણ મળી આવે છે, પથ્થર પણ મળી આવે છે। ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા આવા પ્રકારના જે આ કાર્બોસેલ સહિતના જે ખનીજ તત્વો છે તે બહાર કાઢવા માટે વિસ્ફોટ કરવામાં આવતા હોય છે અને બેફામ રીતે ખનીજની ચોરી કરી અને કરોડો રૂપિયાનો કાળો કારોબાર કરવામાં આવતો હોય છે। ત્યારે આ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના આદેશથી ખાણ ખનીજ વિભાગની ટીમો દ્વારા અલગ અલગ જગ્યાઓ પર પેટ્રોલિંગ દરમિયાન એક જ રાત્રિમાં 4 જેટલા ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા છે। અંદાજિત 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 4 જેટલા ખનીજ માફિયાઓ સામે હાલ ગુનો દાખલ કરી અને વધુ તપાસ છે તે સોંપવામાં આવી છે। એક ગુનો વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવ્યો છે। અન્ય 3 જેટલા ડમ્પરો જે રોયલ્ટી પાસ પરમિટ વગર ચાલતા હતા અને તેમાં બ્લેક ટ્રેપનું જે ખનન થતું હતું તેનો ગુનો છે તે પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યું છે। 3 ખનીજ માફિયાઓ પાણશીણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એક ખનીજ માફિયાની વઢવાણ પોલીસ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી અટકે તે માટેના પ્રયાસો તંત્ર દ્વારા તો શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ તે છતાં પણ જે ખનીજ ચોરો છે તે ખનીજ ચોરી બંધ કરવાનું નામ નથી રહી રહ્યા। એક બાજુ ચોટીલા પ્રાંત અધિકારી દરોડા પાડી રહ્યા છે તો બીજી બાજુ હવે ખાણ ખનીજ વિભાગની ટીમો દ્વારા પણ દરોડાની કાર્યવાહી છે તે હાલ શરૂ કરવામાં આવી છે, જેને લઈને હાલ ખનીજ માફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 1 સપ્તાહની વાત કરવામાં આવે તો 15 કરોડ રૂપિયાની ખનીજ ચોરી ઝડપાઈ છે। અલગ અલગ 11 જેટલા ખનીજ માફિયાઓ ઉપર ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે અને વધુ તપાસ પોલીસ વિભાગને હાલના તબક્કામાં સોંપવામાં આવી છે। જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। જે રીતે કુલ મળી 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। ખાણ અને ખનીજ વિભાગની ટીમોએ સતત દરોડા કરી આ કાર્યવાહી હાથ ધરી છે।